વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવી છે. બરોબર, આગળના લેક્ચરની અંદર આપણે સમઘટકતા ઉપર ચાલતા હતા. મેં તમને સિમ્પલ એવી વાત કરી હતી. સમઘટકતા શું છે? તો કે જેને આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એને સમઘટકો કહેવાય અને એ ઘટનાને સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, હવે જનરલી સમઘટકતા ક્યારે ઉદ્ભવે? તો કે ભાઈ રાસાયણિક સૂત્રો અને બંધારણીય સૂત્રોની અંદર કંઈક ચેન્જીસ હોય અથવા તો અવકાશમાં ગોઠવણી હોય તો એમાં કંઈ ફેરફાર હોય. એક વસ્તુ સિમ્પલ છે કે જો સમઘટકો બનતા હોય, સમઘટકો એટલે એના જેવું છે પણ એ નથી, થોડુંક જુદું છે, તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એ જુદા હોય, એ સમાન ના હોય. બરાબર, આપણે જનરલી બે પ્રકારના સમઘટકોની વાત કરવાની હતી, અવકાશીય સમઘટકો અને બંધારણીય સમઘટકો. કાલના લેક્ચરમાં આપણે અવકાશીય સમઘટકોની વાત કરી કે ભાઈ અવકાશીય સમઘટકોમાં બે પ્રકાર પડતા હતા, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. જે ભૌમિતિક સમઘટકતા છે અથવા તો જે ભૌમિતિક સમઘટકો છે એ ભૌમિતિક સમઘટકોની અંદર બે ત્રણ કન્ડિશન હતી કે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ હોય તો જોવા મળે, સવર્ગાંક 4 અને 6 હોય તો જોવા મળે, અને એમાં પણ સમચોરસ સવર્ગાંક 4 એટલે કે સમચોરસ અને સવર્ગાંક 6 એટલે કે અષ્ટફલક સંકીર્ણ હોય તો અને માત્ર તો જ એ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. હોમોલેપ્ટિકમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં, પ્રકાશીય સમઘટકતા જોવા મળે. બરાબર, ઓકે. હવે ભૌમિતિક સમઘટકતામાં પહેલા આપણે સવર્ગાંક 4 ની વાત કરી તો સવર્ગાંક 4 તો બે શક્યતા જોઈતી કે MA2B2 એ પ્રકારના બે લિગેન્ડ ને બી પ્રકારના બે લિગેન્ડ હોય તો એની વાત કરી હતી, સિસ અને ટ્રાન્સ. બરોબર, પાસે હોય તો સિસ ને સામે હોય તો ઓપોઝિટ એટલે કે ટ્રાન્સ. આ લેટિન ભાષાના શબ્દો છે, સિસ અને ટ્રાન્સ. બરોબર, એડજસન્ટ નજીકમાં એટલે સિસ, આનો મતલબ એવો થાય ઇંગ્લિશમાં. ઓપોઝિટ એટલે ટ્રાન્સ, જુદું, એકબીજાની વિરુદ્ધ. ઓકે, પછી વાત કરી હતી એની અંદર કે 4 લિગેન્ડ જુદા હોય, MABCD. મેં તમને એક્ઝામ્પલ આપ્યું તેના માટે. બરોબર, તો બે સિસ અને એક ટ્રાન્સ ઉદ્ભવે. અષ્ટફલકની અંદર વાત કરો તો અષ્ટફલકની અંદર આપણે જોયું હતું પહેલા કે ભાઈ A4B2 ટાઈપ અથવા તો B4A2 એ પણ હોઈ શકે. બરોબર, તેની અંદર આપણે જોયું સિસ અને ટ્રાન્સ, પણ એમાં જોવાનું કે સામેના ભાગમાં હોય તો ટ્રાન્સ કહેવાનું, બાજુમાં હોય તો સિસ. પણ જે સમતલની બહારના બે જે ભાગ છે એને આપણે ટ્રાન્સની અંદર લઈએ છીએ. પછી એની અંદર જ જોયું હતું કે AA2 અને B2 કે દ્વિદંતીય લિગેન્ડ બે હોય ને બે એકદંતીય લિગેન્ડ હોય તો કેવી રીતે થાય એની અંદર. તો એની અંદર પણ આપણે સિસ ટ્રાન્સ જોયું હતું. બરાબર છે. અને પછી A3B3 બરાબર, એ પ્રકારના 3 ને બી પ્રકારના 3, તો એની અંદર ફેશિયલ અને મેરિડિયનલની વાત કરી હતી. બરોબર, પ્રકાશીય સમઘટકતામાં આપણે કીધું હતું કે ભાઈ અષ્ટફલક હોવું જોઈએ અને દ્વિદંતીય લિગેન્ડ હોય તો જ પ્રકાશીય સમઘટકો જોવા મળે. પ્રકાશીય સમઘટકો બે હોય, ડેક્સ્ટ્રો અને લીવો, કે જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું બરોબર જમણી બાજુ કોણાવર્તન કરે છે કે ડાબી બાજુ કોણાવર્તન કરે છે. જમણી બાજુ કરતું હોય બરાબર છે તો ડેક્સ્ટ્રો કહેતા હતા, અને ડાબી બાજુ કરતું હોય તો આપણે કહેતા હતા લીવો, મતલબ કે વામ ભ્રમણીય. બરાબર છે. એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એનું કઈ બાજુ કોણાવર્તન કરે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે કેવો? તો કે એક જ સમતલની અંદર પ્રકાશ છે એ ધ્રુવીભૂત થતો હોય. બરોબર, એક જ સમતલમાં એટલે કેવો? કદાચ હું તમને કહી દઉં, બરોબર, તમે આગળ ભણવાના છો કે માનો કે પ્રકાશ છે ને તો એ પ્રકાશ આવી રીતે 3 સમતલમાંથી આવતો હોય, 3 અક્ષ ઉપરથી આવતું હોય. હવે આ પ્રકાશ છે ને એને પોલરીમીટરમાંથી પસાર કરવામાં આવે એટલે આ પ્રકાશ છે ને એ કોઈ એક સમતલની અંદર આવી રીતે કોઈ એક સમતલમાં ગતિ કરે, કાં તો આવી રીતે અથવા તો મને આવી રીતે હોય તો આવી રીતે કોઈ એક સમતલની અંદર, કાં તો આવી રીતે કોઈ એક સમતલની અંદર ગતિ કરે અને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એટલે પ્રકાશનું ધ્રુવીભવન થયું કહેવાય. આ પોલરીમીટરની અંદરથી એને પસાર કરો પ્રકાશને, બરોબર, એટલે કોઈ એક સમતલમાં એનું ધ્રુવીભવન દર્શાવે, પોલરાઇઝેશન એનું થાય, અને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. એક જ સમતલમાં, કાં તો આ સમતલમાં, કાં એક સમતલ, કાં વાય સમતલ, કાં ઝેડ સમતલ, કોઈ એક સમતલની અંદર એ દર્શાવે, એને આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેશું. બરોબર, એ આપણે તમારે ભણવાનું આવે પણ એ બધું હેલો આલ્કેન હેલો એરિનની અંદર, એટલે વધારે પડતો ડિસ્કશન છે હું એની અંદર ન કરું, કારણ કે એટલું બધું જો તમે જોવા જાઓ તો પાછા 2 લેક્ચર બીજા જોઈ
સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ને પ્રકાશ ક્રિયાશીલતા ને કિરાલિટી ના અંતે ને બધું ચર્ચા એની અંદર આવે, પણ એમાં આપણે એટલા બધા ડીપમાં જતા નથી. બરાબર. ઓકે, વાત શું થઈ હતી કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલ કોને કહેવાય છે કે ભાઈ જે પદાર્થ ઉપર તમે પ્રકાશ આપાત કરો અને તમને સમઘટક મળે, ડેક્સ્ટ્રો હોય તો લીવો મળે, તો પ્રકાશે કંઈક ક્રિયા કરી છે એવું ગણાય. એટલે આપણે એને કહેતા હતા પ્રકાશ ક્રિયાશીલ, અથવા તો એને કહેવાય કિરાલ. બરાબર. અથવા તો એને કહેવાય અસમિત. કેવો કહેવાય? અસમિત. સમાન નથી. બરોબર. પણ જો એ પદાર્થ ઉપર પ્રકાશ આપાત થાય અને એવો ને એવો તમને સમઘટક ન મળે, મતલબ એવું જ તમને પ્રતિબિંબ પાછું મળે. મેં તમને કીધું આલ્ફાબેટમાં A, O, બરાબર છે, X, તો એવું ને એવું પ્રતિબિંબ મળે તો એની ઉપર પ્રકાશની કોઈ ક્રિયા નથી થઈ. તો એનો મતલબ એવો છે કે પ્રકાશ અક્રિયાશીલ છે, અથવા તો અકિરાલ છે, અથવા તો સંમિત છે, એટલે સમાન છે. બરાબર છે. તો કહેવાનો આખો મતલબ એ છે. તો એની અંદર ખાસ જોયું હતું કે જો ભાઈ માનો કે એની અંદર તમે જુઓ કે એક દંતીય અને દ્વિદંતીય બે ભેગા કરો તો તમારે આપણે અષ્ટફલકમાં જે એક એક્ઝામ્પલ લેતા હતા ભૌમિતિક સમઘટકની અંદર કયું MAA2 અને B2, તો એ પ્રકારનો સંકીર્ણ તેમાં સિસ ટ્રાન્સ ઉદ્ભવે. અને મેં તમને સમજાવ્યું હતું કે કેવી રીતે ડેક્સ્ટ્રો લીવો બનશે. તમને સિસ ટ્રાન્સ ઉપરથી ખબર પડે. તમારું જે ચોરસ છે પેલું એને સમતલને તમારે તોડવાનું, જોવાનું કે એ સમતલને તમે તોડો ને તમને જો એવું ને એવું સામે મળતું હોય, બરોબર છે, તો એનો મતલબ એવો થાય કે પ્રકાશ એની ઉપર કંઈ ક્રિયા કરતો નથી. જો એના કરતા એવું ન મળતું હોય, મતલબ પ્રતિબિંબ તમને ન દેખાતું હોય, તો એ જુદું હોય. બરોબર. અને જે પ્રતિબિંબ દેખાય ડેક્સ્ટ્રો ને લીવો, આ બેને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. કેવા કહેવાય? પ્રકાશીય સમઘટકો નો ડાઉટ, પણ એને પ્રતિબિંબ ઉપરથી જુદા પડે છે એટલે એને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. દાખલા તરીકે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, જમણો હાથ ને ડાબો હાથ બેનું પ્રતિબિંબ તમે રાખો તો બેને ભેગા કરો તો બે જુદા દર્શાવે, બે સમાન ન થાય. આમ નથી કરવાનું પ્રતિબિંબ. આના પ્રતિબિંબનો ભેગું કર્યું ન કહેવાય. બરાબર છે. અને સમતલ બદલી જાય. આ સમતલ કંઈક જુદું છે ને આ સમતલ કંઈક જુદું થઈ જાય પાછું. આ અક્ષ જુદી છે, બરોબર, આ અક્ષ આખી જુદી પડી જાય. તમે અક્ષની બહાર મૂકી દો એટલે સમતલ આખું તમારું બદલી જાય. તમારે એક જ સમતલની અંદર પ્રતિબિંબ છે એની ચર્ચા કરવાની હોય. બરોબર. ચાલો. ઓકે, તો એ પ્રકાશીય સમઘટકોની વાત કરીએ, ખાસ એમાં ધ્યાન રાખવાનું કે પ્રકાશીય સમઘટકોમાં જે સિસ સમઘટક છે, ખાસ કરીને સિસ ટ્રાન્સ એ ભૌમિતિક સમઘટક છે. એ સિસ સમઘટક છે એ જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. ટ્રાન્સ સમઘટક પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં. અને કદાચ સિસ ટ્રાન્સ તમને ખબર ના હોય ને એમને તમને પૂછે, મેં તમને ઓલું ચોરસ વાળું સમજાવ્યું કે ચોરસ વાળો ભાગ છે એની અંદર તમારે સમતલને વચ્ચેથી કાપવાનું અને બંને બાજુથી કાપીને જોવાનું. બરોબર. તમને સામે સેમ ટુ સેમ પરમાણુ મળતો હોય, બરોબર, તો એ પ્રકાશ ક્રિયાશીલ ન થાય. ન મળતો હોય તો પ્રકાશ ક્રિયાશીલ, કોઈ એક બાજુ પણ ન મળતો હોય તો પણ થાય. બંને બાજુ ન મળતો હોય તો વસ્તુ આખી જુદી પડે. મતલબ બંને બાજુ તમને ન જ મળે કે એક બાજુથી પણ ન મળે તો એ પ્રકાશ ક્રિયાશીલ થાય. પણ બે બાજુ તમે સમતલને તોડો અને તમને પ્રતિબિંબ સમાન મળે તો એ પ્રકાશ ક્રિયાશીલ ન કહેવાય. બરોબર. ઓકે, ચાલો. અથવા તો પ્રકાશ અક્રિયાશીલ. હવે ત્યાર પછી આપણે અવકાશીય સમઘટકતાને પૂર્ણ કરી. અવકાશીય સમઘટકતાને પૂર્ણ કર્યા પછી આપણે ચર્ચા કરવાની છે હવે નાનો એવો એક ભાગ છે તમારો બંધારણીય સમઘટકતા. કઈ સમઘટકતા તરફ આપણે જવાનું છે હવે? બંધારણીય સમઘટકતા. ઓકે, ચાલો. બંધારણીય સમઘટકતા છે એ શું કહે છે તમને? બંધારણીય સમઘટકતાની અંદર ચાર પ્રકાર આપણે જોયા હતા કાલે, એકદમ નાના નાના છે એ. બરોબર. બંધારણીય સમઘટકતા ક્યારે ઉદ્ભવે? તો કે એના રાસાયણિક સૂત્ર સમાન હોય પરંતુ એનું રાસાયણિક બંધન છે એ જુદું જુદું હોય. રાસાયણિક સૂત્ર એના સમાન હોય પરંતુ એનું રાસાયણિક બંધન છે એ રાસાયણિક બંધન એનું જુદું હોય ત્યારે બંધારણીય સમઘટકો છે એ જનરલી આપણે જોવા મળે. બરોબર. ચાલો આપણે આનો પોર્ટફોલિયો અથવા તો આની જે કન્ડિશન છે એ લખીએ કે રાસાયણિક સૂત્ર સમાન પરંતુ રાસાયણિક બંધન જુદું જુદું હોય. બરોબર. એ બંધારણીય સમઘટકો કહેવાય. હવે આની અંદર
પહેલી જ સમઘટકતા એ આપણે જોવાની હતી. એ પહેલી સમઘટકતાનું નામ છે બંધન સમઘટકતા. હવે આ પ્રકારની સમઘટકતા ક્યારે ઉદ્ભવે, એની કન્ડિશન શું છે? તો કે આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે જ્યારે ઉભયદંતી લિગેન્ડ હોય ત્યારે. ઉભયદંતી લિગેન્ડ ધરાવતા સંકીર્ણમાં બંધન સમઘટકતા છે એ તમને જોવા મળે. ફોર એક્ઝામ્પલ, ઉભયદંતી લિગેન્ડ આપણા સિલેબસની અંદર બે છે. એક નાઇટ્રો મતલબ કે નાઇટ્રાઇટો અને થાયોસાઇનેટો મતલબ નાઇટ્રો અને થાયોસાઇનેટ. આ બે લિગેન્ડ છે એ ઉભયદંતી લિગેન્ડ છે. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે CO NH3 5 અને NO2, બરોબર છે, 2+ આવું છે. અથવા તમે અહીંયા મને અહીંયા 2+ ના લખો, ત્યાં તમે લખી શકો Cl2, પણ હું અત્યારે 2+ લખું છું, બરોબર. તો આનો સમઘટક શું બને? તો કે આનો સમઘટક શું બને? તો કે આનો સમઘટક બને CO NH3 5. આ નાઇટ્રોજનથી બંધન પામ્યો છે, આનો સમઘટક બને ONO 2+. આ છે ને એનો રંગ લાલ છે અને R છે ને એનો રંગ પીળો છે, જો કદાચ હું ભૂલતો ના હોય તો, બરોબર. યાદ કરો, આવું જ કંઈક વર્નરનો જ્યારે સિદ્ધાંત ભણ્યા હતા ત્યારે આપણે NH3 ને Cl2 વાળી વાત છે એ જોઈતી. એની અંદર બે એક સરખા પ્રકારના જોયા હતા આપણે, બરોબર. એની અંદર પણ એ સમઘટકો હોય, બરોબર. સીસ અને ટ્રાન્સ, ભલે એની અંદર આ બંધન સમઘટકો ન હોય પણ એ સીસ અને ટ્રાન્સ પ્રકારના સમઘટકો છે એ બની શકે. હું ક્યાંની તમને જોવાની વાત કરું છું, તમે સૌ પ્રથમ એ બાબતની ચર્ચા જે તે સમયે આપણે કરી હતી, બરોબર. ક્યારે? જ્યારે વર્નરનો સિદ્ધાંત આપણે ભણ્યા હતા સૌ પ્રથમ, ત્યારે આ બાબતની ચર્ચા છે એ જનરલી આપણે કરી હતી અને કીધું, બરોબર. આ વસ્તુ છે એ જોર્ગેન્સને આપેલી છે. કોણે આપેલી છે? બંધન સમઘટકતા માટેની વાત, બરોબર. જનરલી જોર્ગેન્સને આ સંકીર્ણ છે એનો અભ્યાસ કર્યો હતો અને એના ઉપરથી એણે આ બાબતની આપણે વાત આપી. આવું જ કદાચ તમારે કેવું હોય તો આની અંદર પણ કહી શકો કે Cr H2O5 NCS, અહીંયા પણ તમે લખી શકો 2+, અને આનો જ સમઘટક તમને બીજો મળે Cr H2O5 SCN 2+, બરાબર. તો આ પ્રકારના સંકીર્ણ છે એના સમઘટકો છે એ મળે. પણ બંધન સમઘટકતા છે એની અંદર બસ સીધી ને સિમ્પલ વાત છે કે બંધન એનું જુદું હોય. અહીંયા ઉભયદંતી લિગેન્ડ છે એટલે નાઇટ્રોજનથી બંધન પામે, આ ઓક્સિજનથી બંધન પામે, અહીંયા આ નાઇટ્રોજનથી બંધન પામે, જ્યારે આ સલ્ફરથી બંધન પામે. કોઈ એક એક્ઝામ્પલ આપો તો પણ ચાલે, બરાબર છે. ઓકે, નંબર 2, સવર્ગ સમઘટકતા. હવે સવર્ગ સમઘટકતા ક્યારે ઉદ્ભવે? તો કે ભાઈ જે સંકીર્ણમાં ધન અને ઋણ વીજભારિત સ્પીસીઝ, ધન અને ઋણ વીજભારિત સવર્ગ સ્પીસીઝમાં લિગેન્ડની હેરફેર થાય. શેની હેરફેર થાય? લિગેન્ડની હેરફેર થાય એ સવર્ગ સમઘટકતા કહેવાય. જે સંકીર્ણ સંયોજનમાં ધન અને એકદમ સરળ છે ઋણ વીજભારિત સવર્ગ સ્પીસીઝમાં લિગેન્ડની હેરફેર થાય. સપોઝ એક એક્ઝામ્પલ હું તમને આપું. શું કહેવા માંગે ખબર? ધન અને ઋણ વીજભારિત સવર્ગ સ્પીસીઝમાં માનો કે એક આવું સવર્ગ સ્પીસીઝ છે, તમને આપેલું જ છે કદાચ મારા ખ્યાલથી Cr NH3 6 3+, અને એક બીજું છે અહીં 3+ આપ્યું નથી પણ તમને ખબર જ હોય CO CN6 3-.
હવે આ બેયને હું જોડું એટલે તમને ખબર પડી જાય આ આખું સંયોજન થઈ ગયું. આ એક સંકીર્ણ સંયોજન થયું. આ સવર્ગ સ્પીસીઝનો ધન આયન ને આ સવર્ગ સ્પીસીઝનો ઋણ આયન. ઇઝ ઇટ ક્લિયર? આ મગજમાં બેસે છે આખી બાબત કે આ સવર્ગ સ્પીસીઝનો ધન આયન ને આ સવર્ગ સ્પીસીઝનો ઋણ આયન થયો કે જે સંકીર્ણ સંયોજનમાં ધન અને ઋણ વીજભારિત સવર્ગ સ્પીસીઝમાં લિગેન્ડની હેરફેર થાય. શેની હેરફેર થાય? લિગેન્ડ. અને તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય તો એમાં સૌ પ્રથમ આપણે ધન આયન લખાય ને પછી કયો લખાય? ઋણ આયન લખાય. હવે મારે આની હેરફેર કરવી છે. હું આને આ બાજુ નજીકથી લખું કારણ કે થોડીક જગ્યા કદાચ ઘટે. CrNH3 અને બીજું લખું COCN6. હવે આના સમઘટકો મારે બનાવવા છે. ખરેખર મારે શેની હેરફેર કરવાની છે? તો કે ખરેખર મારે લિગેન્ડની હેરફેર કરવાની છે. તો આનો મતલબ શું થયો? તો કે આ લિગેન્ડ છે એ અહીંયા આવશે ને આ લિગેન્ડ છે એ અહીંયા આવશે. જો આવું થાય તો શું થાય? હવે જોજો આવું થાય તો શું થાય? તો કે અહીંયા આવું થાય CrCN6 અને અહીંયા આવે CONH3 આવું થાય. પણ પ્રશ્ન શું થાય ખબર? તો કે પ્રશ્ન એ થાય CrCN6 એટલે આનો +3 હોય આનો -6 તો આ 3 - ને 3+. આ વસ્તુ ખોટી છે ભાઈ. પહેલા હંમેશા ધન આયન આવે ને પછી હંમેશા ઋણ આયન આવે. તો શું કરવું પડે? તો કે પહેલા આ લખવું પડે કે CONH3 અને CrCN6 આવું લખવું પડે. તો એના બદલે શું કરે ખબર? કોઈને કહેતા નહીં, હું તમને એકલાને જ કહું છું. હા, શું કરવાનું? આપણે ધાતુ બદલી નાખવાની. શું બદલી નાખવાની? ધાતુ બદલી નાખવાની. જો ખરેખર બદલાય છે લિગેન્ડ, આ હકીકત છે, બદલાય છે લિગેન્ડ. પણ લિગેન્ડ બદલાય એટલે જો શું થાય? તો કે પહેલા ઋણ આયન આવે પછી ધન આયન આવે. હવે એમ તો લખાય નહીં સંકીર્ણ સંયોજન કોઈ પણ, એટલે પહેલા લખવું પડે ધન આયન ને પછી લખવું પડે ઋણ આયન. એટલે આપણે શું કરવાનું ખબર છે? તો કે આપણે ધાતુને બદલી નાખવાની. આ CO ને એને બદલે લખી નાખવાની CR. વાર્તા પૂરી. એવી જ રીતે કદાચ બીજું એક્ઝામ્પલ હું તમને આપું તો આવું પણ થઈ શકે. કેવું? PTNH3 અને બીજું એ લખી શકાય PTCl4. બરોબર? અહીંયા તમે જો તો 4+ છે ને અહીંયા તમે જો તો 4- છે પીટીની અંદર. આના તમે સંકીર્ણ આનું તમે સમઘટકો જો બે પીટી જ છે, બરાબર છે. તમારે ચેન્જ કરવો હોય તો ધાતુ ચેન્જ ન કરાય અને પીટીને બદલે કદાચ મને બીજું કંઈક લઈ લો, બરોબર છે, તો પણ ચાલે. એની સામે કોઈ પ્રશ્ન નથી મોટો કે આવું ન ચાલે, બરાબર. પીટી છે ને તો આપણે એના બદલે એફી લઈ લઈએ, FeCl4, બરાબર. સંકલનની અંદર 4 હોઈ શકે. તો આનું તમારે બનાવવું હોય તો શું કરવું? કે આપણે ધાતુ બદલાઈ નાખવાનું, કોઈ ખબર ના પડી જોઈએ. FeNH3 અને અહીંયા તમારે લખી નાખવાનું શું? તો કે લખી નાખવાનું PTCl4, બરાબર. આ પ્રમાણે તમે ઇન્ટરચેન્જ કરવું હોય તો કરી શકો છો, બરાબર. એટલે એની સામે કોઈ ઇસ્યુ નથી. આ પણ તમારો સંકીર્ણ સંયોજન બની શકે, બરાબર. ઘણી વખત માનો કે નાના મોટા ઋણ, એફીમાં જનરલી એવું છે, માનો કે એફી છે એ +3 છે ને આ -4 છે, આની ઉપર -1 આવશે. એટલે મારે કંઈક સેટિંગ આનું કરવું પડશે. આ શક્ય થોડુંક અઘરું બનશે. +3 ને -4 એટલે આવશે -1, તો આ +1 જ થવું જોઈએ, એટલે +2 થઈ જાય. એને +2 લઈ જાય એફી વાળાને, એટલે આ -2 થઈ જાય ને આ +2 ચાલે પીટીમાં. તો બરાબર, પીટીમાં બંને હોય તો આ પ્રમાણે થઈ શકે, એમાં કંઈ ખોટું નથી. હવે તમે કોઈ પણ એક્ઝામ્પલ છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી લ્યો તો પણ ચાલે, પણ બુકની અંદર એક આપણે 6 વાળું એક્ઝામ્પલ આપ્યું છે એટલે આ પ્રમાણે તમે લખો તો એમાં કંઈ ખોટું નથી, બરાબર. હવે બીજી રીતે માનો કે તમારે જોવું હોય તો બીજી રીતે પણ થઈ શકે, બરાબર. બીજી રીતે કેવી? સપોઝ ઘણી વખત માનો બાય ચાન્સ આવું હોય ક્યાંક PTNH3 અને માનો કે
NiCl4 +2 એટલે આ 2 માઇનસ હોય ને આ 2 પ્લસ હોય, બરાબર. પીટી તો બંને તરીકે હોઈ શકે. NiCl4 આવું છે, એક બાજુ 6 છે ને એક બાજુ 4 છે. સર હવે ખરેખર બદલવાનું શું છે? લિગેન્ડ બદલે. હવે અહીં તમે ધાતુ બદલી નાખો કોઈને ખબર વગરની તો ન ચાલે. તો સર હવે શું કરવું? તો કે હવે આવી રીતે કરવાનું. પહેલાં તો આમ થશે એટલે પહેલાં તમે શું મોકલશો? અહીંયા કણે Cl મોકલશો ને અહીંથી શું આવશે? NH3 આવશે. પણ આવશે એ કેટલા આવશે? તો કે અહીંયા 4 જ આવશે. એટલે તમારે લખવાનું આવી રીતે NiNH3 4 અને અહીંયા લખી નાખવાનું PT NH3 ટ્વાઇસ, 2 વધે અને બીજું શું આવી જાય? Cl4 તમારું. એટલે આ પ્રમાણે આખું કામ તમારે કરી નાખવાનું, તો જ શક્ય બને. બાકી તમારું શક્ય ન થાય. શું કામ કેવી રીતે થાય? તો કે આ +2 છે, આ -4 છે એટલે -2 આવી ગયું. અહીંયા તો +2 છે જ પ્લેટિનમ તટસ્થ તરીકે. અહીંયા તમે જુઓ તો આના ઉપર 2+ આવી ગયું. અહીંયા તમે જુઓ તો આ +2 ને -4 એટલે આવી ગયું પાછો 2- તમારો હતો એમ ને. એટલે ઇઝ ઇટ ઓકે. પણ જ્યારે આવું બને, તમારે ટેક્સ્ટ બુકમાં ભલે એક્ઝામ્પલ નથી આપ્યું, પણ બાય ચાન્સ આવું બને ત્યારે આ પ્રકારે તમારે ઇન્ટરચેન્જ કરવાના છે આને, બરોબર. જ્યારે આવું ક્યારે બને તો તમારે આ પ્રમાણે એને ઇન્ટરચેન્જ છે એ કરવાના છે, બરોબર. એક્ઝામ્પલ એક જ આપ્યું છે સવર્ગ સમઘટકતાની અંદર, પણ બાય ચાન્સ કદાચ ભૂલથી તમે રેફરન્સ બુકમાં ક્યાંક જો તો આ પ્રકારનું એક્ઝામ્પલ છે એ આપ્યું હોય તો આને તમારે આ રીતે ચેન્જ કરવાનું. ઓકે. ત્યાર પછી ત્રીજી સમઘટકતાની અંદર જવું છે, જેનું નામ આપ્યું છે તમને આયનીય અથવા તો આયનીકરણ સમઘટકતા. આયનીકરણ હું લખું છું, બુકમાં જે શબ્દ આપ્યો એ ખબર નહીં મને. આયનીકરણ સમઘટકતા. હવે આયનીકરણ સમઘટકતા એટલે શું? તો કે તમારો જે સમઘટક બનશે એ સમઘટકની અંદર જે પ્રતિઆયન છે એ લિગેન્ડ તરીકે વર્તન કરવો જોઈએ. જે લિગેન્ડ છે એ પ્રતિઆયન તરીકે વર્તન કરી શકવો જોઈએ એવું તમારે સમઘટક બનાવો છે. હું તમને લખીને આપું કે જ્યારે સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ પ્રતિઆયન તરીકે અને પ્રતિઆયન લિગેન્ડ તરીકે વર્તી શકે તેવા સંકીર્ણમાં આયનીકરણ સમઘટકતા જોવા મળે. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું, તમારી ટેક્સ્ટ બુકની અંદર કદાચ જે એક્ઝામ્પલ આપ્યું છે એ જ એક્ઝામ્પલને હું લઉં. કદાચ આવું આપ્યું છે CO NH3 5 SO4 અને અહીંયા Br. હવે જો ખાસ જો SO4 છે અહીંયા લિગેન્ડ છે, Br છે એ પ્રતિઆયન છે, એ એકબીજાને ઇન્ટરચેન્જ થવા જોઈએ કે આ Br પ્રતિઆયન છે અંદર આવે એટલે લિગેન્ડ થઈ જાય. એટલે આનું શું થાય તો કે આવું થાય CO NH3 5 Br અને અહીંયા શું આવી ગયું SO4, બરોબર. તો આ તમારું આયનીકરણ સમઘટક છે એ બની જાય. આના બદલે કદાચ તમારે આવું એક્ઝામ્પલ રાખવું હોય તો પણ ચાલે કે Cr NH3 5 અને અહીંયા કદાચ માનો હું રાખું કે NO3, બરોબર, અને અહીંયા કદાચ રાખો Cl, તો આનો સમઘટક શું બને તો કે Cr NH3 5 અહીંયા આવી જાય Cl, અહીંયા આવી જાય NO3, બરાબર. તો કહેવાનો આખો મતલબ એ છે કે મારો કાંઈ કદાચ આના બદલે તમે આમ લખી નાખો Br, અહીંયા કદાચ આવી લખી નાખો કે અહીંયા Br તો પણ ચાલે. પણ જોવાનું ખાસ શું તો કે ભાઈ જે તમે લખો છો બરાબર છે એની સામે સંયોજકતા સમાન હોવી જોઈએ. કે કોબાલ્ટ છે એ +3 હોય, આમાં તો થાય છે પણ આમાં ન થાય. જો અહીંયા +3 છે, આ -1 છે, તો +3 -1 શું આવી જાય? અહીંયા 2+ આવી જાય, આ -1 એટલે અહીંયા Cl2 લખવું પડે. અને અહીંયા તમે Cl2 લખો એટલે એક જ Cl અંદર આવે ને એક Cl તમારો ક્યાં રહ્યા? અહીંયા બહાર રહ્યા. તો આ રીતે આનો સમઘટક બને, બીજું કાંઈ નથી નવી વાત, બરોબર. અહીંયા 2 હતા તો એક જ અંદર આવે, કારણ કે એક જ અહીંયા અંદર એક જ છે તો એક જ અંદર. માનો અહીંયા અંદર 2 હોત આપણે લખા હોત આવી રીતે કે NH3 4
અને લખ્યું હતું અહીંયા અંદર કે Br2, તો તમારું કામ થઈ ગયું હતું. તો એક જ Cl જોઈ, બરાબર. તો એક જ Cl અંદર આવે તો અહીંયા અંદર એક Br થાય. આવી રીતે એક Br અંદર રહીએ અને એક જ Br બહાર જાય ને એક જ Cl અંદર આવે, તો એ પ્રમાણે સમઘટક તમારો બને. મારો આવી રીતે હોય તો મારો એક જ Br બહાર જાય, તો આ પ્રમાણે સમઘટક બને. બરાબર. કહેવાનો મતલબ આખો મારો એ છે કે ભાઈ જે પ્રતિઆયન છે એ લિગેન્ડ તરીકે વર્તન કરવો જોઈએ અને જે લિગેન્ડ છે એ પ્રતિઆયન તરીકે વર્તન કરી શકવો જોઈએ, તો અને માત્ર તો જ એ આયનીકરણ સમઘટકતા ઉદ્ભવે, નહીતર આયનીકરણ સમઘટકતા ઉદ્ભવી શકે નહીં. બરાબર છે. ચાલો, ઓકે. હવે ચોથી સમઘટકતા છે એના તરફ જવું છે મારે, જેનું નામ છે દ્રાવક મિશ્રણ અથવા તો એને કહેવાય જલયોજન સમઘટકતા. દ્રાવક મિશ્રણ અથવા તો કહેવાય એને જલયોજન સમઘટકતા, કે જ્યારે દ્રાવક તરીકે પાણી હોય બરાબર, કે જ્યારે દ્રાવક તરીકે શું હોય, પાણી હોય, ત્યારે આ પ્રકારની સમઘટકતા છે એ જોવા મળે છે. બરોબર. અને આની અંદર શું થાય કે પાણીનો લિગેન્ડ છે, બરોબર છે, એ પછી આયન તરીકે જઈને એ અંદર આવે. દાખલા તરીકે સપોઝ એક એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપ્યું હતું, CrH2O6Cl3. આનો રંગ છે એ જાંબલી છે. એટલે શું થાય ખબર કે આ H2O છે ને અહીંયા બહાર નીકળે અને એક Cl અંદર આવે. બરોબર. એટલે આવું બને. ખરેખર તમે જુઓ તો આ આયનીકરણ સમઘટકતા જેવી જ છે. CrH2O5 અને Cl અને અહીંયા આવી ગયા 2 Cl. આનો રંગ કદાચ કંઈક ભૂખરો લાલ કેવો કંઈક છે કે ભૂખરો લીલો, ખબર નહીં મને કેવો છે. બરાબર. તો કહેવાનો મતલબ માત્ર ને માત્ર એટલો છે. આઈ એમ સોરી ફોર ધેટ. ઇન્ટુ હજી અહીંયા આવશે, ઇન્ટુ H2O. અહીંયા શું હતું તો કે બંને આયનો હતા. લિગેન્ડ હતો એ પણ આયન હતો ને ઓલો પણ બહારનો આયન હતો, પ્રતિઆયન ચેન્જ થતા હતા. અહીંયા H2O છે એ કમ્પલસરી છે, અહીંયા H2O છે એ કમ્પલસરી નથી. બસ આટલો ચેન્જ છે આયનીકરણ સમઘટકતામાં અને દ્રાવક મિશ્રણ સમઘટકતાની અંદર. બરાબર છે. તો આ પ્રકારે દ્રાવક મિશ્રણ સમઘટકતા છે એ તમને જોવા મળે. આ 4 પ્રકારની સમઘટકતા આપણે બંધારણને આધારે જોવાની હતી અને એ દરેક આપણે 4 સમઘટકતા એ બંધના આધારે આપણે આની અંદર ચર્ચા છે એ કરી કે ભાઈ આ પ્રકારે બંધના આધારે આ 4 સમઘટકતાઓ છે એ આપણે જોવા મળે. એકદમ સરળ અને સિમ્પલ છે. બરોબર. પેલું જોવાનું તમારે બંધન સમઘટકતા, તો કન્ડિશન ઇઝ ધેટ કે ભાઈ ઉભયદંતી લિગેન્ડ હોય તો જોવા મળે. સવર્ગ સમઘટકતા તો કે ધન અને ઋણ સ્પીસીઝ હોય, ધન આયન ને ઋણ આયનના સ્પીસીઝ હોય તો ત્યારે તમને જોવા મળે. લિગેન્ડ છે એની બદલી થાય, પણ જનરલી જો સરખી સંખ્યામાં લિગેન્ડ હોય તો આપણે ધાતુની બદલી કરી નાખવાની. બરોબર. ત્યાર પછી નંબર 3 આયનીકરણ સમઘટકતા, તો ભાઈ પ્રતિઆયન અને લિગેન્ડ આ બે ઇન્ટરચેન્જ થઈ શકવા જોઈએ. અને દ્રાવક મિશ્રણ તો પાણીનો અણુ છે એ બહાર જાય. બરોબર છે. તો આને આ પ્રકારની સમઘટકતા છે, એની 4 સમઘટકતાની આપણે ચર્ચા અહીંયા કરી. હવે અમુક આપણે લખાણ સંબંધિત પ્રશ્ન કે સ્વાધ્યાયની અંદર અમુક પ્રશ્ન જે આપેલા છે એ પ્રશ્નનું આપણે સોલ્યુશન છે એ કરવાનું છે. ઓકે, જઈએ આપણે એના તરફ. આ ભાગને બધાનું હું કાઢી નાખું છું. હવે જો કોયડાની અંદર, કોયડામાં તો નહીં પણ આપેલું છે તમને લખાણ સંબંધિત પ્રશ્નો. 9.3 ની અંદર જવાની વાત કરું છું. 9.3 એમાં એવું કીધું છે કે નીચેના સંકીર્ણો દ્વારા દર્શાવાતી સમઘટકતાનો પ્રકાર સૂચવો અને આ સમઘટકોની રચના દોરો.
આવું કીધું કે નીચેના સંકીર્ણો જે છે બરોબર એ સમઘટકોનો પ્રકાર સૂચવવાનો છે અને એના સમઘટકોની રચના દોરવાની છે. પહેલું આપ્યું છે કે Cr H2O twice C2O4 twice. ઓકે, આવું આપને આપેલું છે બરોબર કે ભાઈ આ જે છે આના સમઘટકના પ્રકાર પણ આપણે કહેવાના છે અને જે પ્રકાર પડે એ આપણે દોરવાના પણ છે જે કંઈ આવતા હોય. તો પહેલાં તો તમારે માત્ર જોવાનું કે આ કયા ટાઈપનો લિગેન્ડ છે. તો કે આ તમે જુઓ પહેલાં તો MAA2 અને B2 એ પ્રકારના મતલબ એક દ્વિદંતીય બે છે અને બે એક દંતીય છે. આ પ્રકારનો લિગેન્ડ છે. તો આની અંદર તમને બે પ્રકાર જોવા મળે. ક્યાં ક્યાં? તો કે ભાઈ ભૌમિતિક પણ જોવા મળે અને બીજું પ્રકાશીય સમઘટક પણ તમને જોવા મળે બરોબર. ભૌમિતિક સમઘટક ક્યાં જોવા મળે અને પ્રકાશીય સમઘટક ક્યાં જોવા મળે? કે ભૌમિતિકની અંદર સિસ ટ્રાન્સ અને પ્રકાશીયની અંદર ડેક્સ્ટ્રો અને લીવો સમઘટક જોવા મળે. હવે યાદ રાખવાનું કે સમઘટક માત્ર કોનો બનાવવાનો? તો કે આ ચોકઠાની અંદર હોય ને એનું જ. ચોકઠાની અંદર જે એ જ આવશે સમઘટકની, ચોકઠાની બહાર વાળો નહીં આવે. એટલે આ ચોકઠું તમારું કેવું થાય જનરલી? તો કે ઋણ. તો તમારે એની ઉપર કેવું દર્શાવવાનું થાય? ઋણ. કેવી રીતે દર્શાવો? તો કે Cr અષ્ટફલક છે એટલે 1 2 3 4 5 અને 6. પહેલા હું ભૌમિતિક દોરું એટલે 6 લખવા હોય તો હું શું કરું? તો કે અહીંયા H2O, અહીંયા H2O. આ બે જગ્યા ઉપર હું શું મૂકી દઉં? OX. આવી રચના થઈ. અહીંયા શું લખું હું? માઇનસ. આને શું કહી દઉં? 6. એવી જ રીતે બીજું દોરું તો શું થાય? તો કે Cr 1 2 3 4 5 અને 6. ટ્રાન્સ દોરવું હોય તો કે H2O અને બેયને ક્યાં લાવવાના? તો કે સામે સામે. તો કે ખરેખર H2O આ પ્રમાણે લખવાનું સમઘટકમાં OH2. શા માટે? તો કે H2O માંથી લિગેન્ડ છે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું દાન ઓક્સિજન પાસેથી થશે, નહીં કે હાઇડ્રોજન પાસેથી. એટલે શક્ય હોય તો આ પ્રમાણે લખવાનું, એટલે જેથી કરીને તમને મેક્સિમમ માર્ક મળી શકે. કપાવાની સંભાવના મિનિમમ થઈ જાય. અહીંયા માઇનસ લખું. આ તમારું શું થઈ ગયું? ટ્રાન્સ બરોબર. હવે જો આમાં પ્રકાશીય ડેક્સ્ટ્રો લીવો જોવો હોય તો મેં તમને સમજાવ્યું તો આગળના ભાગની અંદર જ કે તમારું ચોકઠું છે એ ચોકઠાને જોવાનું કે ભાઈ માનો કે આ તમારું ચોકઠું છે તો આ ચોકઠાને પહેલાં તમે ઊભું કાપો તો જોવાનું બે બાજુ. અહીંયા OX સામે OX છે તો કે નથી. આડું કાપો ઓલ ઉપર જેવું છે તો કે નથી. બેમાંથી એક કોઈમાં જોવા નથી મળતું. એનો મતલબ સિસ સમઘટક છે એ તમને શું જોવા મળશે? તો કે સિસ સમઘટક છે તમને એનું મિરર ઇમેજ જોવા મળે. Cr 1 2 3 4 5 અને આ 6 હતું એમને લખો. આ H2O, આ H2O, અહીંયા OX અને અહીંયા OX, અહીંયા માઇનસ. આ તમારો અરીસો કરવો ખાસ જરૂરી છે. આને હું કહી દઉં ડેક્સ્ટ્રો બરોબર. તો સામે આનું પ્રતિબિંબ મને મળે Cr 1 2 3 4 5 અને 6. તો શું કરવાનું છે? આનું પ્રતિબિંબ તમારે જોવાનું છે. સીધી ને સિમ્પલ વાત છે. ઉલટેથી આ તો H2 આમનન જોવા મળે, એક અહીંથી જોવા મળે, એક અહીંયા દર્શાવવાનું ને એક અહીંયા દર્શાવવાનું બરોબર. આ થઈ ગયું માઇનસ. આ થઈ ગયું તમારું પ્રતિબિંબ. આને કહેવાય લીવો. આ બંને કેવા થઈ ગયા? તમારા પ્રકાશીય સમઘટકો થઈ ગયા. આ ડેક્સ્ટ્રો, આ સિસ અને ટ્રાન્સ, આ ડેક્સ્ટ્રો અને લીવો. પણ આ વસ્તુ કરવાની ભૂલવાની નથી. ઓકે, આ પહેલો સમઘટક થયો. પછી એની અંદર બીજો આપ્યો છે તમને COEN3Cl3. એ બેઠે બેઠો જ આપણે કદાચ જોયો તો મને ખબર નહીં, એ પછી CO હોય કે કોઈ બીજો હોય પ્રકાશીય સમઘટકની અંદર. બરોબર. પછી જે બીજો સમઘટક આપણે આપ્યો છે ને એ હું તમને નથી કરાવતો કારણ કે આપણે બેઠે બેઠો એને જોઈ ગયા છીએ. COEN3 અને અહીંયા આપ્યું છે Cl3. તો આ માત્ર ને માત્ર તમને ખૂબ બતાવે છે કે માત્ર ને માત્ર તમને પ્રકાશીય સમઘટક બતાવે કારણ કે
અષ્ટફલકીય છે ને એક જ પ્રકારના લિગેન્ડ છે એટલે માત્ર ને માત્ર ક્યાં શક્ય બને? હોમોલેપ્ટિક થયું, અને હોમોલેપ્ટિક માત્ર ને માત્ર પ્રકાશીય સમઘટકમાં જ જોવા મળે. શું મળશે તમને આની અંદર? તો કે ડેક્સ્ટ્રો અને લીવો. આ જ એક્ઝામ્પલ બેઠે બેઠું આપણે જોયું છે, બરોબર. પહેલું જ સીધું જે ટેક્સ્ટ બુકમાં આપ્યું આ જ છે બેઠે બેઠું. ત્યાર પછીનું ત્રીજું એ શું આપ્યું? તો કે CO NH3 5, અહીંયા આપ્યું છે NO2 અને છે બીજું NO3 ટ્વાઇસ. આ પ્રકારનું આપ્યું છે, બરોબર છે. હવે આની અંદર કયા કયા સમઘટકો શક્ય બને એ આપણે પહેલા તો કહેવાનું છે. તો પહેલા તો હું NO2 છે અંદર મને ખબર પડી કે ઉભયદંતી છે એટલે પહેલા તો આયનીય સમઘટકો બને. કયા સમઘટકો બને? આયનીય. આયનીયમાં શું બને? તો કે CO NH3 5 NO2. પહેલા તો આ હતું એમને NO3 ટ્વાઇસ. અને સામે હું ક્યુ લખું શું બને? તો કે આ NO2 છે એ જુદું પડે. કેવી રીતે? તો કે આવી રીતે CO. આ જ એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું પણ મેં અહીંયા વીજભાર લખ્યો હતો ONO અને આ થઈ ગયું તમારું હતું એમનું NO3 ટ્વાઇસ આપેલું. બીજું આઈ એમ સોરી ફોર ધેટ, આ બન્યું આપણે શું લખ્યું? પહેલા બંધન સમઘટક લખ્યું. હવે બીજું આયનીય સમઘટક બની શકે. હવે આયનીય સમઘટક કઈ રીતે બની શકે? તો કે ભાઈ આ આયન પ્રતિ આયન છે એને અંદર લે કે એકને બહાર લઈ જાઓ. CO NH3 પહેલા તો હતું એમને લખી નાખું છું, હું કાંઈ હળી નથી કરતો આને. આ પહેલો સમઘટક તમારો અને એની સામે આનો સમઘટક શું બનશે? તો કે CO NH3 5. આ NO2 બહાર જાય, આ NO3 અંદર આવે એટલે અહીંયા શું આવી ગયું? તો કે અહીંયા આવી ગયું NO3. એનું કામ પૂરું. NO2 બહાર આવ્યો, અહીંયા બે હતા, એક એમને રહેશે હજી. ઇઝ ઇટ રેવડી? આ બંને સમઘટકો બિના ક્યાં બિના? બંને આયનીય સમઘટકો, બરોબર છે. આ ત્રીજા ઉપરથી. ત્યાર પછી નંબર 4 આપ્યું છે. નંબર 4 ની અંદર શું આપ્યું? તો કે PTNH3 H2 અને Cl2. આ છે PTNH3 H2 અને Cl2. તો આની અંદર ક્યાં ક્યાં સમઘટકો મળે? જો તમે આનો ટાઈપ છે કદાચ તમે એમ જો તો આ બે ભલે નોખા નોખરિયા પણ Cl2 છે એટલે આ સિસ્ટમ દ્વિદંતીય તો છે. દ્વિદંતીય નથી તો એક જ શક્યતા રહે કઈ? તો કે ભૌમિતિક સમઘટકની. તો હું લખું અહીંયા PT 1 2 ટોટલ કેટલા છે? તો કે 4. તો આવી રીતે લખશું આપણે 1 2 3 અને 4. જો Cl બે પાસે હોય NH3 અને NH3, આમાં કોઈ વીજભારની વસ્તુ નથી એટલે આ થઈ ગયું તમારું 6. અને એવી રીતે લખું હું PT Cl, અહીંયા Cl, આ NH3 એમનન અને અહીંયા NH3 આઈ એમ સોરી ફોર ધેટ હો, અહીંયા છે H2O. તો અહીંયા લખી નાખું હું H2. તો આ થઈ ગયું તમારું ટ્રાન્સ. ભલે ને સમાન ના હોય, આ પ્રમાણે હોય તો પણ ચાલે, બરોબર. ચાલો, તો આ થઈ ગયું તમારા સિસ અને ટ્રાન્સ સમઘટકો. ત્યાર પછી આ પ્રશ્ન તમારો 9.3 9.4 નંબરનો પ્રશ્ન આપ્યો છે, એના ઉપર આપણે જવું છે, બરાબર. કે 9.4 નંબરના પ્રશ્નની અંદર શું આપ્યું છે? અહીંયા તો કદાચ સમાશે ને નહીં સમાય એના જેવું છે. આ ભાગના કાઢી નાખો 9.3 વાળાને. તમે લખતા જજો સાથે સાથે, હા, જોતું હોય તો. કારણ કે હવે સમઘટકો તમારા મગજની અંદર હોય એટલે ફટાફટ જવાબ આપતા આપને આવડે, એમાં કાંઈ અઘરું નથી આમ, બરોબર. 9.4 ની અંદર શું કીધું આપને? 9.4 માં એવું કીધું કે CO NH3 5 Cl SO4 અને CO NH3 5 SO4 Cl આયનીકરણ સમઘટકો છે. તેના પુરાવા આપો. ઓકે, આ આયનીકરણ સમઘટકો બને છે એના પુરાવા આપવાના છે. કઈ રીતે? તો કે અહીંયા 12 SO4 છે એની સાબિતી આપવાની અને આમાં 12 Cl છે આની સાબિતી આપવાની. કેવી રીતે મળે? પ્રેક્ટિકલી છે જનરલી, પણ છતાં આપણે કામ તો કરવું પડશે. CO NH3 5 Cl SO4 12 છે, તો જો એની રિએક્શન તમે BaCl2 સાથે કરો એટલે SO4 Ba, કારણ કે આ છૂટું પાડો એટલે શું થાય? તો કે Ba2 +
2Cl -, આની યાર જોડે અંદરથી તો કાંઈ જોડાવાનું નથી કોઈ યારે, એટલે શું થઈ જશે અહીંયા CO NH3 અંદર Cl હતો એમનો SO4 અહીંથી નીકળી જાય, B આરે જોડાઈ જાય અને આ બે Cl ત્યાં જોડાઈ જાય અને વત્તા અહીંયા આવશે BaSO4. આ BaSO4 ના તમને સફેદ અવક્ષેપ મળશે. એ સાબિત કરીને બતાવે છે કે આ સંકીર્ણમાં 12 SO4 છે. પણ જો CO NH3 SO4 અને Cl આની તમે BaSO4 આરે પ્રક્રિયા કરો તો પ્રક્રિયા ન થાય, કારણ કે B આરે Cl એક ન જોડાઈ શકે. અહીંયા તો એક જ Cl છે, તો અહીંયા Ba તો 2+ છે, અહીંયા એક જ Cl છે, બીજો છે જ નહીં, એટલે જોડાઈ શકે નહીં, એટલે પ્રક્રિયા ન થાય. બરોબર. એવી જ રીતે જો આની પ્રક્રિયા કરવી તો શું કરવું પડે, તો કે CO NH3 SO4 અને Cl, અહીંયા Cl છે એની સાબિતી શું, તો કે જો એની પ્રક્રિયા તમે સિલ્વર નાઇટ્રેટ સાથે કરો, તો આ પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી છે, પહેલાં કહું છું તમને. પછી કે સાહેબ સિલેબસમાં ચેન્જ હતું, આવું ચેન્જ આવું. બરોબર. તો AgNO3 કેમ છૂટવો પડે, તો કે Ag પ્લસ NO3 માઇનસ એ આ Cl સાથે પ્રક્રિયા કરે તો બાકીનું શું વધ્યું, તો કે CO NH3 SO4. આ Cl ને બદલે કોણ આવશે અહીંયા NO3 અને પ્લસ આવશે અહીંયા AgCl. આ AgCl છે એના તમને સફેદ અવક્ષેપ મળે. કેવા અવક્ષેપ મળે તમને? એના સફેદ અવક્ષેપ મળે. બરોબર. અને એવી જ રીતે AgNO3 માટે આની વાત કરીએ. હવે આની વાત કરીએ તો CO NH3 Cl અને SO4, જો આની પ્રક્રિયા તમે AgCl સાથે કરો તો આ પ્રક્રિયા ન આપે. શા માટે ન આપે, તો કે અહીંથી છૂટો પડતો Ag અને અહીંથી SO4 આ બંને જોડાઈ શકે નહીં. બરાબર. કારણ કે Ag એક જ છે અને અહીંયા SO4 છે એ 2- એની વેલેન્સી છે એ સંતોષ થઈ શકે નહીં, એટલે આગળ પ્રક્રિયા આપી શકવાનો નથી. સેમ જે અહીંયા થયું હતું એ પ્રમાણે. બરાબર. ચાલો, આ 9.4 તમારો જે આપણે પુરાવા આપવાના હતા એ હવે તમારે ભાગવાનું છે સ્વાધ્યાયમાં. આટલો ભાગ કાઢી નાખું છું હું. સ્વાધ્યાયમાં 9.9માં મેં તમને કદાચ કાલે પ્રેક્ટિસ કરવાનું કીધું તો આશા રાખું તમે પ્રેક્ટિસ કરી હશે. તો જવાબ ચેક કરી લેજો. નીચેની સવર્ગ સ્પીસીઝમાં ભૌમિતિક સમઘટક શક્ય છે. આવો ક્વેશ્ચન માર્ક છે એ આપને આપ્યો છે. એમાં નંબર 1 એવું આપ્યું છે Cr C2O4 થ્રાઇસ 3-. નંબર 2 આપ્યું છે CO NH3 થ્રાઇસ Cl3. બીજો પ્રશ્ન ભેગો ભેગો લખી નાખું છું હું સ્વાધ્યાયમાં 9.10. નીચેનાના પ્રકાશીય સમઘટકોના બંધારણો દોરો. એમાંથી પહેલું આપ્યું છે CO Cl2 En2+. બીજું આપ્યું છે CO NH3 Cl En2+. I'm sorry for that 2+. અને ત્રીજું આપ્યું છે ઓહો ઊંધો વહી ગયો ઉલટો વહી ગયો છું એક્ઝામ્પલમાં જે કીધા હતા એ નથી. આમાં એવા છે 9.10માં Cr C2O4 થ્રાઇસ 3-.
પછી નંબર 2 છે PtCl2 En2 2+ અને ત્રીજું છે CrNH3 twice Cl2 En+. ઓકે, ત્યાર પછી આપણે 11 નંબર લેશું, 10 પછી પણ, અત્યારે પહેલાની વાત કરીએ. ઓકે, શું કીધું તો કે નીચેની સવર્ગ સ્પીસીઝમાં ભૌમિતિક સમઘટક શક્ય છે? ક્વેશ્ચન માર્ક. પહેલું સંકીર્ણ જુઓ, દ્વિદંતીય લિગેન્ડ છે, બરાબર છે. તો પહેલી અને સીધી ને માત્ર સિમ્પલ વાત, દ્વિદંતીય 3 લિગેન્ડ છે એટલે આ હોમોલેપ્ટિક થાય, જે શક્ય નથી, કારણ કે ભૌમિતિક સમઘટકમાં હોમોલેપ્ટિક સંકીર્ણ છે એ શક્ય નથી, બરાબર. આની અંદર જો શક્ય છે કે નહીં તો કે 3 અને 3 3 છે, તો આ ટાઈપ કયો છે તો કે આ ટાઈપ થયો Ma3B3. ક્યાં થાય તો કે ફેશિયલ અને મેરિડિયોનલ, ફેસ અને મર, જેને આપણે કહીએ છીએ, બરોબર. 3 હોય એટલે એક જ શક્યતા આવે, કઈ? ફેશિયલ અને મેરિડિયોનલ. તો આ બીજાની અંદર ભૌમિતિક સમઘટકો શક્ય છે, બરાબર. માત્ર હા કે નાની વાત આપણે કરવાની છે, અને બાકી તમને હવે દોરતા આવડશે. અને આ જ એક્ઝામ્પલ લઈ અને મેં તમને ફેશિયલ મેરિડિયોનલ સમજાવેલું છે, ભલે તમને ક્વેશ્ચનમાં દોરવાનું નથી કીધું, પણ આપણે આ જ એક્ઝામ્પલ લીધેલું છે એટલે તમે ચેક કરી લેજો, બરોબર. સેકન્ડ વન, નીચેનાના પ્રકાશીય સમઘટકોના બંધારણ દોરો. પ્રકાશીય સમઘટકો કીધા એટલે તમારે આના ડેક્સ્ટ્રો અને લીવો દોરવાના છે. ક્યાં દોરવાના છે? ડેક્સ્ટ્રો અને લીવો. બધાને સમઘટકો દોરો એટલે વિચારવાનું નથી કે આપે કે નહીં, આપે જ, એ જ તમને પૂછાવો, બરોબર. તો તમે વિચારો તો બહુ સારી વાત છે કે આપશે કે નહીં આપે, પણ એ આપે જ, બરોબર. એટલે એ તમારે કોઈ બહુ ઊંડું મગજની અંદર વિચારવાની જરૂર નથી. પહેલું છે એ Cr, ઓક્ઝેલેટ 3 છે. પહેલાં તો 1 2 3 4 5 અને 6, એટલે એક ઓક્ઝેલેટ અહીંયા, એક ઓક્ઝેલેટ અહીંયા અને એક ઓક્ઝેલેટ અહીંયા, અને આની ઉપર 3-. આને કદાચ હું કહી દઉં ડેક્સ્ટ્રો. આ તમારે લખવાનું જ ફરજિયાત અહીંયા આવી રીતે, આ ભૂલાય નહીં, અરીસો, કારણ કે પ્રકાશીય સમઘટકમાં અરીસો દર્શાવવો જરૂરી છે, બરાબર. ચાલો પછી બીજું આની અંદર લખું છું કે Cr 1 2 3 4 5 અને 6. હવે શું કરવાનું કે હવે ઉલટું કરવાનું, એક સ્ટેપ અહીંથી ચાલુ કર્યું તો અહીંથી ચાલુ કરવાનું તમારે, બરાબર. એટલે તમે જે દોર્યું છે એનું ઊંધું થઈ જાય. આ એક OX અહીંયા, બીજો OX અહીંયા અને ત્રીજો OX અહીંયા. તો આવી રીતે બંધારણો થશે એના. એક મૂકીને દોરો, આ થઈ ગયું તમારું 3-, આ થઈ ગયું તમારું લીવો. આ પહેલાના બંધારણો થયા, બરોબર. નંબર 1 માટેના. સેકન્ડ 1 માટેની જો આપણે વાત કરીએ બીજાના, તો બીજાના એકદમ સિમ્પલ છે. PT 1 2 3 4 5 અને 6, બરોબર. આના તમારે શું દોરવાના છે? પ્રકાશીય સમઘટકો દોરવાના છે. આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા Cl, અહીંયા Cl, એક En અહીંયા અને એક En અહીંયા, બરોબર. હાલો, થઈ ગયું. આની ઉપર શું લખી નાખવાનું છે? 2+. આ જે પેલું છે એને હું કહી દઉં, હું ડેક્સ્ટ્રો. જો સીસ ટ્રાન્સ તમારે નથી જોવાનું અત્યારે, આ માત્ર ને માત્ર ક્યાં છે તો કે ડેક્સ્ટ્રો લીવો છે, બરોબર છે. ઓકે, પ્રકાશીય દોરવાના છે માત્ર. PT 1 2 3 4 5 અને 6, બરોબર. આનો લીવો કરવો હોય તો શું થાય તો કે ઉલટેથી ચાલવાનું. અહીંથી તમે આમ ચાલ્યા, હવે અહીંથી ચાલવાનું છે તમારે. આ તો એમને રાખવાનું Cl, આ Cl એમને, સોરી આમાં નહીં લખવાનું, આમાં આ રીતે જ લખવાનું Cl, C પાછળ L નહીં. અહીંયા એક En, એક En અહીંયા. એટલે તમે જુઓ તો પણ તમને ખબર પડી જાય કે આનું પ્રતિબિંબ છે એ તમને મળ્યું એમ, બરોબર. અહીંથી તમને આમ જુઓ તો ખબર પડી જાય, તમે જુઓ તો ઉપર નીચે સમાન નથી થતું, આજુબાજુ સમાન નથી થતું, એટલે મળે જ તમને. ન મળે એનો કોઈ પ્રશ્ન જ નથી, અહીંયા પૂછ્યું છે એટલે તમને મળે. આ સેકન્ડ 1 થયું તમારું, આ ફર્સ્ટ હતું. અને થર્ડ ઉપર જઈએ આપણે, કે થર્ડ 1ની અંદર કયું કીધું છે? થર્ડ 1ની અંદર જે લીધું છે એની હું વાત કરું. શું આપ્યું છે? Cr 1 2 3 4 5 અને 6. કેવી રીતે દોરવાનું છે તો કે NH3 2 છે, 2 Cl છે ને 1 En છે, બરોબર. અહીંથી શરૂ કરો તમે, કે માનો કે આ પહેલો NH3, આ બીજો NH3, આ પહેલો Cl, આ બીજો Cl અને આ En. આની ઉપર જે આવે એ લખવાનું, આની ઉપર છે પ્લસ તો મેં લખ્યું પ્લસ,
આને કહી દઉં હું ડેક્સ્ટ્રો, અહીંયા રાખી દઉં હું અરીસો. હવે મારે જવાનું છે આમાં લીવો તરફ. અહીંથી આમ હાલ્યો તો હવે ઉલટું ચાલવાનું છે. આ જ રીતે કોઈ ચિંતા કરવાની નથી. CR 1 2 3 4 5 અને 6. બરોબર. અહીંથી ચાલવાનું. પહેલો હતો એમને લખવાનો NH3 Cl Cl, આ En તમારું, અને આ પ્લસ. આ થયું તમારું લીવો. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે આખી બાબત? બરોબર. આ તમારા ડેક્સ્ટ્રો. એક વાત અગત્યની છે, કોઈને કહેતા નહીં, હું તમને કહું છું કે જ્યારે અષ્ટફલક દો ને ત્યારે મેટલમાં આ ચારેય બંધ છે ને, એ ચારેય બંધ કરતાં આ ઉપર અને નીચેનો બંધ છે ને થોડા એવા મોટા દર્શાવવા. કારણ કે આ એક સમતલમાં હોય છે ને આ બંને સમતલની બહાર હોય છે, એ તમારે દર્શાવવું પડે. બરાબર. એટલે આ બાબત એક નાની એવી છે જે તમારે યાદ રાખવાની. બરાબર. ઓકે, ચાલો. 9.10 થયું. 9.11 તરફ આપણે જોવાનું છે. બરોબર. આ ભાગને કાઢી નાખું છું 9.4 ને. સ્વાધ્યાયમાં 9.11 એમાં શું કીધું છે તો કે નીચેનાના બધા જ સમઘટકો દોરો. નીચેનાના બધા જ, કાઉન્સમાં કીધું છે ભૌમિતિક અને પ્રકાશીય. દો. હવે એની અંદર પહેલું શું કીધું છે એ પહેલાની વાત કરું હું. પહેલું કીધું COCl2 En2 પ્લસ PT, સોરી PT નહીં, COCl2 En2 પ્લસ. બરોબર. COCl2 En2 પ્લસ આવું કીધું. બરોબર. હવે COCl2 En2 પ્લસ જે છે તો આના તમને સિસ ભૌમિતિક અને પ્રકાશીય બંને ઉદ્ભવે જ. તો આના સિસ ટ્રાન્સ તમને Cl બાજુમાં અને En બાજુમાં. બરોબર. કદાચ આ જ એક્ઝામ્પલ બેઠે બેઠું આપણે જોયેલું છે શેની અંદર, બરાબર, ભૌમિતિક સમઘટકમાં A2B2 ટાઈપની અંદર જોયેલું છે. બરાબર છે. આ જ એક્ઝામ્પલ. અને આના પ્રકાશીય દોરવા હોય તો અહીંયા કણે તમે દોરી નાખો. PT ને બદલે CO લઈ લ્યો, અહીંયા 2 પ્લસ ને બદલે ખાલી પ્લસ લઈ લો. ડેક્સ્ટ્રો ને શું બની ગયા તમારા? લીવો. એકદમ સરળ છે. બરોબર. ત્યાર પછી 2 નંબરનું જે છે એની હું તમને વાત કરું તો એ કદાચ થોડું એવું ટફ તમને લાગે. CO NH3 Cl En2, એ કદાચ હશે 2 પ્લસ. આવું છે આની અંદર. બરાબર. તો આના ભૌમિતિક અને ઓલા બંને દોરવા છે. તો પહેલા તો હું લખું અહીંયા CO 1 2 3 4 5 અને 6. બરોબર. પહેલા હું ભૌમિતિક દોરું છું એટલે સિસ ટ્રાન્સ લખું. સિસ ટ્રાન્સની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. શું? તો કે પાસે પાસે En આવે. એક સરખો લિગેન્ડ આ જ છે, બીજા એ કોઈ નથી. એટલે તમારે પાસે પાસે En આવે એ સંભાવના પહેલા લેવાની. મને અહીંથી જ લખો સીધું NH3 આ Cl. હવે અહીંયા તમે બે જગ્યા ઉપર શું મૂકી દો તો કે બે જગ્યા ઉપર મૂકી દો En. આ જે વીજભાર આવે એ આ En પાસે જ એવું રીતે આ જ આવવા જોઈએ. તો આને કહી દો તમે સિસ. બરોબર છે. પછી તો કે આવી જ વાત કરો તમે તો અહીંયા લખું હું CO 1 2 3 4 5 અને 6. હવે તમારે શું કરવું છે? ટ્રાન્સ કરવું છે. એટલે આને ઉપર લઈ જાઓ, આને નીચે લઈ આવો. એટલે શું કરો? અહીંયા NH3 લખો, અહીંયા Cl, આ En અહીંયા અને એક En અહીંયા લખી નાખો પ્લસ. એટલે આ બની ગયું તમારું ટ્રાન્સ. જો En છે એ સમાન પ્રકારનો લિગેન્ડ છે એટલે એને પાસે રાખવાનો છે અને એને સામે રાખવાનો છે. એટલે આ થઈ ગયું તમારું સિસ અને આ થઈ ગયું તમારું ટ્રાન્સ. બરોબર. આવો જ સમઘટક છે. બરોબર. એ આપણે શેની અંદર હવે જોવાનું તો કે આવો જ સમઘટક આપણે હવે પ્રકાશીય સમઘટક આપવાના છે. આ બંને સમઘટક આપણે આપ્યા કેવા થયા? એના
ભૌમિતિક સમઘટક ત્યાં સિસ અને ટ્રાન્સ. હવે આપણે આના શું આપવાના છે તો કે આના પ્રકાશીય સમઘટક આપવાના. તમને ખબર છે કે સિસ હોય એનું જ તમને શું મળે, CO 1 2 3 4 5 અને 6. પેલું જે સિસ છે એ એઝ ઇટ ઇઝ તમારે લખી નાખવાનું છે. આ NH3, આ Cl, અહીંયા EN અને અહીંયા EN, અહીંયા પ્લસ. બરોબર, આને કહી દઉં હું જે સિસ હતું એને કહી દઉં ડેક્સ્ટ્રો. અહીંયા મૂકી દઉં હું અરીસો. બરોબર, હવે અહીંયા તો કે અહીંયા આવી રીતે CO પછી અહીંયા 1 2 3 4 5 અને 6 આમ ચાલ્યા હતા. હા, તો હવે આમ ચાલો એટલે એ ઉલટું થાય તો કે NH3 Cl અહીંયા EN અને એક અહીંયા EN. બરોબર, આ થઈ ગયું તમારું લીઓ. એ 1 પ્લસ જ છે ને, ના સોરી 2 પ્લસ છે, મેં 1 પ્લસ લખ્યું છે, અહીંયા 2 પ્લસ છે. ઇઝ ઇટ ક્લિયર? આ ડેક્સ્ટ્રો થયું તો આ શું થયું તમારું લીઓ. હવે આમાં ન થાય, તમે જો પ્રકના શું કામ તો કે સરખું છે, આડું પડે તો નથી, પણ આમ જોવો તો સરખું છે. એકમાં સરખું થાય, સમજમાં આવી આખી વાત. મેં તમને ચોકઠાવાળી વાત કરી હતી, તમને જો અહીંયા સાબિત થાય છે. અને તમે ઊભું તોડો આવી રીતે તો જો સમાન થાય છે. હવે સમાન થાય છે એનો મતલબ એમ કે એક સરખું પ્રતિબિંબ તમને મળે છે, એનો મતલબ એમ કે પ્રકાશ અક્રિયાશીલ છે. આમ કરો તો નથી થતું, આ EN તૂટી દે, પણ આમ નથી થતું. પણ આમ તો થાય છે ને, કોઈ એકમાં થાય છે. હા, કોઈ એકમાં થાય તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે નહીં. બરોબર, ચાલો, એટલે સિસ છે એ પ્રકાશ ક્રિયાશીલતા આપણે આની દર્શાવી. બરોબર, ત્રીજું એક્ઝામ્પલ જે આપ્યું છે CONH3 twice Cl2 EN પ્લસ. આ બેઠે બેઠું આવું એક્ઝામ્પલ છે ત્રીજું. બરોબર, થર્ડ નંબર CONH3 twice Cl2 EN અને પ્લસ. આ એક્ઝામ્પલ એ અહીંયા CR છે અને અહીંયા CO છે, બસ આટલો જ ચેન્જ છે, બાકીનું એમનન છે તમારું. બરોબર, હવે આને મારે દોરવું હોય તો હું અહીંયા કદાચ મારી પાસે જગ્યા છે ને અહીંયા પણ દોરી શકાય આપણે બહુ સરસ રીતે. પ્રકાશીય સમઘટકો બે છે, મારે માત્ર ને માત્ર કયા સમઘટકો દોરવાના છે આના, તો કે આના મારે માત્ર ને માત્ર ભૌમિતિક સમઘટક દોરવાના છે. ક્યાં ક્યાં? સિસ અને ટ્રાન્સ. તો આના સિસ અને ટ્રાન્સ કેમ બનાવે તો કે CO, તો અહીંયા CR હતો એને બદલે CO છે, ચેન્જ બીજો કંઈ નથી. 1 2 3 4 5 અને 6. સિસ ટ્રાન્સફર કેમ દોરવા, ક્યાં સમાન તો કે આ બે સમાન છે. કોઈ એકને તમારે અનુલક્ષીને લેવાના છે, બીજાને અનુલક્ષીને તમારે લેવાના નથી. કોઈ એકને અનુલક્ષવાના છે તમારે. માનો કે હું અહીંયા લખું છું આવી રીતે કે NH3 Cl Cl અને આ EN, તો આ થઈ ગયું તમારું સિસ, આની ઉપર પ્લસ. અને ટ્રાન્સ લખવું હોય તો અહીંયા CO, અહીંયા આ રીતે. તો અહીંયા હું લખી નાખું NH3, અહીંયા પણ હું લખી નાખું NH3, અહીંયા બે Cl અને અહીંયા EN. તો આને ટ્રાન્સ કહેવાય, એમાં ચિંતા નથી સર. અમુક સારામાં બે ભેગું થાય છે. ઓકે, Cl પણ સમાન થાય છે અને NH3 પણ સમાન થાય છે. એમ NH3 છે એ બે ટ્રાન્સ બતાવે છે અને આ બે Cl છે એ શું બતાવે છે તો કે એ બે Cl છે એ તમને સિસ બતાવે છે. પણ કોઈ વાંધો નહીં, કોઈ એકને તમારે સામસામે લઈ જવાના. અહીંયા આપણે બંનેને પાસે રેખાતા અને બંનેને સિસ કીધું હતું, બરાબર છે. અહીંયા આપણે બંનેને સામસામે લઈ ગયા એટલે બંનેને આપણે શું કીધું? ટ્રાન્સ કીધું. અહીંયા આવું ના થયું, આ NH3 પાછું અહીંયા ના આવવો જોઈએ, નકર પાછું એનું એ થઈ ગયું. બરાબર, અહીં તમે ખાલી ચેન્જ કરી નાખો અને આ NH3 અહીંયા લઈ આવો તો એવી રીતે નહીં કરતા ક્યારે. બરાબર, એ ભૂલ નહીં કરતા. બરાબર છે, તો એ એકદમ સિમ્પલ થઈ ગયું તમારા માટે. આ સિસ અને આ ટ્રાન્સ આના માટેના, અને આ તમે એના ડેક્સ્ટ્રો અને લીઓ પ્રકાશીય સમઘટકો છે એ બનાવી શકો. બરાબર, બાકી 9.12 નંબરનો જે હતો ABCDની અંદર મેં એના ભૌમિતિક સમઘટકો અને એના કેટલા પ્રકાશીય સમઘટકો થાય એવું કીધું. પણ એના પ્રકાશીય સમઘટકો શક્ય નથી, માત્ર ભૌમિતિક સમઘટકો જ એના બને, કારણ કે દ્વિદંતીય લિગેન્ડ એમાં હાજર નથી, એટલે પ્રકાશીય સમઘટક ન બને. 9.12 નંબરની વાત કરું છું સ્વાધ્યાયમાં, અને એમાં જે ભૌમિતિક સમઘટક બને, બરોબર, એની મેં તમને ચર્ચા છે એ કરેલી છે. બરોબર, ઓલરેડી ABCD નામના ભાગની અંદર. બરોબર, ભૌમિતિક સમઘટકમાં. ઓકે, અહીંયા સમઘટકો છે એ તમારા પૂરા. બરાબર, ભૌમિતિક, પ્રકાશીય અને
બંધારણીય, મતલબ કહીએ તો અવકાશીય અને બંધારણીય બંને સમઘટકો છે એની ચર્ચા અહીંયા આપણે પૂર્ણ કરી. હવે આપણે ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.